બધાને કબૂતર બનાવી દઉં છું. તો કબૂતર બનવું હોય તો મારી પાસે આવો. અમે એ તો મારો વીરો અમને જોઈને જ નાચતો હતો. એ તારે એકલો મજાનો વાકો મુચડ્યો. તો હા ફેમિલી, કેમ છો? હોપ તમે બધા મજામાં છો. અત્યારે અમે બધા નીકળી ગયા છીએ અમારી ટીમ સાથે. અને આને તો આ ઢોલ વાળો છે. આ સેકન્ડ ટાઈમ મારા બ્લોગમાં તો હતો ને, લાસ્ટ ટાઈમ બી હતો. તું લાસ્ટ બ્લોગ મેં હમણાં તને વિડીયો મોકલ્યો, જોયો છે બ્લોગ વાળો? જોયો તે? હવે બહુચરાજી વાળો બહુચરાજી નીકળે ને ત્યારે તું આમાં હતો. બહુચરાજી તો હતો જ ને. અને આજે આવા દીદી જે હાઈલાઈટ થયા હતા, એમનું પોતાનું ઇન્ટ્રોડક્શન જાતે આપી રહ્યા છે. અને અમારી પાસે ટોટલ 4 કે 5 ગાડી કરી, 5 ગાડી છે. આ ગાડી કેન્સલ કરી દીધી. અને ટોટલ 1 2 અને 3 હજુ આગળ એક છે. અને હજુ એક કાર્ડ પે આવવાના છે. લેટ્સ ગો જઈએ. અને 4 દિવસનો શો છે અમારો. આજે નીકળજો. ટોટલ 2-3 તો આરામથી વાગી જશે. કેટલા કલાકનો છે? 4 કલાક. પ્રતિકભાઈ, અંકિતભાઈ, પ્રતિકભાઈ અમે નીકળી ગયા છીએ અમારા ઓન ધ વે રૂટ પર. માતોશ્રી અમારો પાર્ટી પ્લોટ છે. એન્ડ આગળ પાર્થભાઈની ગાડી છે, પાછળ પ્રતિકભાઈ આવી રહ્યા છે. એમની ગાડી છે, એની પાછળ બીજા નિકેતાબેન ને બધા જ આવી રહ્યા છે. ભરાઈએ ભાઈએ. આપણે ટોટલ કેટલા? 1.5-2 કલાક 2 વાગી જશે. 2 કલાક ડાયરેક્ટ હવે ત્યાં પહોંચીને વેન્યુ પર પહોંચી રહ્યા. ટ્રાવેલિંગમાં બીજો કોઈ છે કે મુવમેન્ટ્સ હશે, ક્યાંક ઉભા રહીશું તો આપણે લેશું, બ્લોગ શૂટ કરીશું આપણે. તમે અત્યારે આવી ગયા છો ઓનેસ્ટ. અને શું કરવા આવ્યા? હવે એક કહેશે અમારા મેરી ભગત મેજિક નો મિનિંગ શું મને ખબર છે. મિલી મેજિક આવું નામ કારણ કે આ બાબુને ખબર નથી કે હમ કે ચીજ હું બધાને કબૂતર બનાવી દઉં છું. તો કબૂતર બનવું હોય તો મારી પાસે આવો. અમે અત્યારે વિરમગામની ઓનેસ્ટ હોટલમાં આવી ગયા છે. ત્યાં અમે સરસ મજાનો લંચ લઈ રહ્યા છે. તિરંગા સર્કલ ઉપર છે. અને તિરંગા સર્કલ ઉપર તિરંગો જ ગમે ત્યારે ઉડી જાય છે. બોલો શું કરવું? વિરમગામ સરસ સરસ. વાહ, આપણો બ્લોગ આવે છે હિટ થઈ જવાના 100%. તું મારી યાર રહીશ તો હિટ જ થઈ જશે. તો ફેમિલી, અત્યારે અમે આવી ગયા છે જમવા માટે. અને અંકિતભાઈ તો લીંબુ અને ડુંગળી ખાય છે. અને આ ભાઈ અમારા પાણી પી રહ્યા છે. દેખો, ફ્રીમાં પાણી છે. બધા સેલ્ફી પાડે છે. દેખો, આ મેજિક આ બાજુ ચાલુ. હવે બોલો. પેલા પોઝ આપેલા દે. ભાજપ અરે વાહ. અમારો આવી ગયો છે પાલક પનીર, પછી સેવ ટમેટાનું શાક છે, પંજાબી ડીશ ફિક્સ છે. એ લોકો એમની રીતે મંગાવ્યું છે. ચલો હવે જમી લઈએ. આવી ગયો આપણે આવી ગયો. ચલો ખાઈ લઈએ, સ્ટાર્ટ કરીએ. હવે ભાત પેટ જમી લીધું. મજા આવી ગઈ. મજા આવી ગઈ. પંજાબી ને ગુજરાતી બધું ભેગું ખાધું હોય નહીં? ભાણા એ ભાણા જબરજસ્ત યાર. જબરું નામ છે. ચલે ચાલ. તારા આવું. ચલો મળીએ ભાણા. બાય બાય. આખી ગાડી હીટ મારે. ગજબ. હવે મળીએ સીધા. હા તો વાંધો ને, પચી જાય તો પચી જશે. સો અમે પહોંચી ગયા છે અમારા વેન્યુ પર. અને આજે અમારો એન્ટ્રી માતોશ્રી ગોલ્ડ. Let's go જઈએ.
પ્લોટિંગ સ્કીમ લાગે છે. તો અમે અમારા વેન્યુ પરથી ડાયરેક્ટ આવી ગયા. આજે બંધ કરી દીધું ને, જો મેં ચાલુ કર્યો પોતે બંધ કરી દીધું ને. અમારા વેન્યુ પર બહુ જ તડકો હતો અને બધું બની રહ્યું હતું. અને આજે અમારું સ્ટે રૂમ જે પ્લોટિંગ લાગે છે, એટલું પ્લોટ જ છે ને કે બંગલા છે. એસેટ એ સેટ બંગલા છે કે પ્લોટ છે? શું લાગે? It is a farmhouse. હા, વિલા ચલો હવે Voila. વલા બેબી ચલો. આપણે આજે કરીશું હોમ ટૂર. પાર્થભાઈ હોમ ટૂર કરાવો. મંદિર છે, કિચન છે. રૂમ છે, થઈ જશે એડજસ્ટ. કોઈ આવતું ના હોય ને અહીંયા. તમારા સગા જીજાજીનો બંગલો થાય. 3 જે લાઇન્સર છે ને એમના જ છે, પણ બીજા 2 મોરબી છે. એ ચાવી મોરબી હોય. ત્યાંથી આપણે કીધું એ સમર્પણ બંગલો પેલા ઘરો છે એમ? મારા બંગલા. બધાનો કલર બધું એક સરખું એવું. ફેમિલી અમે અત્યારે રેડી થઈ ગયા છે અને આ છે અમારો વિલા. આવતા વેત તમે જોયું હશે. અને આજનો મારો આઉટફિટ આવો કંઈક સમથિંગ છે. અને ગોવિંદભાઈ આવી ગયા છે. ગોવિંદભાઈ જય શ્રી કૃષ્ણ. હવે બોલો ભાઈઓ તથા બહેનો, બોલો હવે યુટ્યુબ ઉપર ડાયરેક્ટ. આમાં વાત છે કે આજે અમે સુરેન્દ્રનગર શો કરાવ્યા માતુશ્રી ફાર્મની અંદર. આજે ખરેખર બહુ મોજ કરવાની છે. અમારા સિંગર એવા શું નામ કોનું? અમારું મારું નામ વ્રજ સાધુ. વ્રજભાઈ આજે ખરેખર મોજ કરવા આવી રહ્યા છે. અંકિતભાઈ અને અંકિતભાઈ એવા ખરેખર અગત્ય વસ્તુ એવું છે કે અમને અમદાવાદથી સ્પેશિયલી બોલાયા છે ટીમ રિધમ સાથે. અને અમારા ઓક્ટોપેડ સેમ્પલર પેડ દીપકભાઈ તે પાનની પિચકારી મારી રહ્યા છે. પિચકારી મારે છે, દંડ ભરાવજો. તો ફેમિલી અત્યારે હાલ અમે રેડી થઈને અમારા વેન્યુ પર પહોંચી ગયા છીએ અને જમવાનું હતું. ફટાફટ જમી લીધું બીકોઝ હવે એક્યુરેટ ટાઈમ પર અમારે સ્ટાર્ટ કરવાના છે. અને આવી ગયા છે દીદી. કેમ છો? મજામાં? કેટલા એક્સાઇટેડ છો આજના શો માટે? અને આજનું અહીંનું વેન્યુ કેવું છે, ડેકોરેશન કેવું છે? બસ ઓર્ગેનાઇઝર તો જક્કા માઇન્ડ બ્લોઈંગ છે. અને હવે મેજિક આવ્યું. મેજિક મિની મેજિક ઇઝ કમિંગ. યે આજનું સાઉન્ડ બહુ જોરદાર છે. પાર્ટી પ્લોટ જોરદાર છે. સ્ટેજને ડિસ્કો બનાવવામાં આવ્યો છે. તમે કેટલા એક્સાઇટેડ છો આજના શો માટે? અરે સખત. કારણ
પબ્લિક પણ રમવા માટે થનગની રહી છે અને અમે ગાવા માટે થનગની રહ્યા છે. ઓર્કેસ્ટ્રા વાળા પણ રેડી છે અને પાર્ટી પ્લોટ છે, શું ગરબા છે, બધા બહુ મિસ કરશો અમને આજે. ચલો હવે આપણો ટાઈમ થઈ ગયો છે, સ્ટેજ પર ચડીએ. સ્ટેજ પર જતા પહેલા વગેરે લાગણી પછી નીકળીએ. તો કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. લેટ્સ ગો. આજના બ્લોગમાં મજા આવશે અને જોઈએ હવે આજના વિડીયો કદાચ આ હોપ લાઈવ હશે તો શેર કરીશ. દી પણ આવી ગયા છે. લેટ્સ ગો. અરે આ ચોટી કરી નહીં એ ત્યાં નીચે જઈને કરજે ને. આગે ધૂપ કરી દીધો તો ધૂપ કરી દીધો. એ ધૂપ કરી દેવાનું એટલે ચાલશે. દેવ સર્વકા. બસ થોડી જ વારમાં એટલે કે 5 મિનિટમાં આરતી દ્વારા રોટરી નવરાત્રીની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. જેટલા પણ લોકો સુધી મારો અવાજ પહોંચે છે એ તમામને રિક્વેસ્ટ છે કે આવો આપણે જલ્દીથી સ્ટેજની જમણી બાજુએ જે આપણને માતાજીની છબી દેખાઈ રહી છે ત્યાં આપણે સૌ ઉપસ્થિત થઈએ, આપણે સૌ ભેગા થઈએ અને સાથે મળીને મા અંબા, મા દુર્ગા એની આરાધના કરવાની છે, ભક્તિ કરવાની છે. તો આઈ રિક્વેસ્ટ એવરીવન કે જલ્દીથી આપણે આરતી માત કી જય. નમઃ પાર્વતી પતે હર મહાદેવ હર. સૌને આગ્રહભરી વિનંતી છે કે આવો જલ્દીથી આપણે અહીંયા પધારીએ અને માતાજીની આરતી શરૂ કરીએ. ગોવિંદભાઈ બેઠા છે. અમે અત્યારે મંડલી પણ રમીએ છીએ અહીંયા એક જ જગ્યાએ, શો અને પ્લસ મંડલી. સો ફેમિલી અત્યારે હાલ ઓલ ઓવર બધું કમ્પ્લીટ થયું છે એન્ડ બધા પેકઅપ કરી રહ્યા છે. અમારું ફર્સ્ટ ડે ઇન સુરેન્દ્રનગર. આજે અમારો ફર્સ્ટ શો કમ્પ્લીટ થયો અને આજે અમે સ્ટેજ પર હું, દીદી અમે બધા જ બહુ જ નાચ્યા, ગરબા ગાયા, મજા કરી. બહુ મજા આવી. પેકઅપ કર્યું અને બહુ જ મજા આવી અને લાઈવ હતું. આવતીકાલે તમારે જોવું હોય તો યુટ્યુબમાં હું ડિસ્ક્રિપ્શનની અંદર મારી લિંક મૂકી દઈશ. તો તમે નવ પંખ કરીને લોકો કંઈક નવ પંખ લાઈવ કરીને સમજ્યું છે? નહીં, રોટરી લાઈવ છે. ઓકે, રોટરી લાઈવ. રોટરી નથી, ચેનલનું નામ એવી રીતે છે તો જ સર્ચ કરશો તો આવશે. તમને લોકોને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવશે. યુ નો હવે ટ્રેક્સ આવે, હવે કમ્પ્લીટ આવશે. અરે ભાઈ કેવી મજા આવી? જબરજસ્ત, બહુ મજા આવી. અમારી જોડે આઈ બી નાચતા હતા. એ તો મારો વીર અમને જોઈને જ નાચતો હતો. એ તારે એકલો મજાનો વાકો મુજડ્યો.
બહુ મજા આવી ગઈ છે એન્ડ અમે પણ મજા કરી, ઓડિયન્સને પણ મજા કરાવી. તો થેન્ક યુ સો મચ. આઈ હોપ તમને બધા વિડીયોમાં મજા આવી હશે. તો કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. મળીએ જ નવા કોઈ બ્લોગ એન્ડ વિડીયો સાથે. ત્યાં સુધી એન્ડ ત્યાં સુધી લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા શેર કરવાનું તો જરાય ભૂલતા નહીં.